ભગવાન સારથી છે, અર્જુન રથી છે. અને ભગવાન હવે પોતાનું પાંચજન્ય શંખ, પંચજન અસુરને મારીને જે શંખ પરમાત્મા લાવેલા એની પણ કથા છે. દરેકના શંખ એને કઈ રીતે પ્રાપ્ત થયા એની પણ બધી કથાઓ છે કે આ બધાને શંખો ક્યાંથી મળ્યા, એનો અવાજ કેવો છે. અને પાંચજન્યમ ઋષિકેશો, ઋષિકેશ એવા પ્રભુ. ઋષિક એટલે ઇન્દ્રિયો અને એના ઈશ એટલે ઋષિકેશ. ઇન્દ્રિયો વિજેતા જે છે એવા પ્રભુ, ઇન્દ્રિય જીત જે છે. જો દરેક જગ્યાએ પ્રભુના અને અર્જુનના જે નામ સંબોધનો કર્યા છે ને એ પણ બહુ જ વિચારણીય છે. એના પર ઘણી બધી ચર્ચાઓ થઈ શકે એમ છે કે જ્યારે પ્રભુને જુદા જુદા નામોથી અને ભગવાન અર્જુનને જુદા જુદા સંબોધનો કરે છે એના પણ ગૂઢ અર્થઘટનો છે. પાંચજન્ય શંખ પરમાત્માએ વગાડ્યો. દેવદત્ત નામનો ધનંજય અર્જુન, કારણ કે જ્યારે રાજસુ યજ્ઞ કરીને બહુ બધા રાજાઓનું ધન ભેગું કર્યું હતું એટલે અર્જુનનું નામ પડ્યું હતું ધનંજય. અને એટલે કે સંકેત કર્યો છે અહીંયા ધનંજય એટલે કે રાજસુ યજ્ઞ સમયે અનેક રાજાઓને અર્જુન જીતેલો છે. એટલે કે પૂર્વકાળમાં આ બધા યુદ્ધો કરી ચૂકેલો છે. આ કોઈ અર્જુનનું પહેલું યુદ્ધ નથી, યુદ્ધનો અનુભવી છે અર્જુન. આ તો મોહ આ સમયે જાગ્યો છે કારણ કે ભગવાન સામે છે અને ભગવાને જ જગાડ્યો છે. કારણ કે ગીતાજી પ્રગટ કરવાના છે. આ વાછરડાને છોડે તો જ દૂધ નીકળે. દેવદત્ત નામનો શંખ અર્જુને વગાડ્યો. પૌંડક નામનો ભીમે શંખ વગાડ્યો છે. ભયાનક કર્મો કરનારા એવા ભીમે આ પૌંડક નામનો શંખ વગાડ્યો. અને હવે તો શંખનાદ થયા. ચારે બાજુ બધા પોતપોતાના શંખોને વગાડવા લાગ્યા છે. એક પછી એક બધાના શંખનાદના વર્ણન આવ્યા. કોણ કોણ ઊભું છે ને કઈ કઈ રીતે તૈયારી છે એ વાત કરતા હવે અર્જુન જ્યારે જુએ છે ચારે બાજુ સેનાને અને પોતાના સારથી બનેલા ભગવાનને આજ્ઞા કરે છે, એ અચ્યુત પ્રભુને સંબોધન કર્યું. જેનો ક્યારે ચ્યુત ન થાય, જેનો ક્યારે નાશ ન થાય એવા હે પરમાત્મા. ત્યાં જ સંબોધન કરીને સંકેત કરે છે અર્જુન, આપ મારા સારથી છો અને આપ કેવા છો? અચ્યુત, જેનો ક્યારે નાશ નથી. એટલે મને ભરોસો છે કે ક્યારે પાંડવોનો હાર થવાની નથી, પાંડવોનો નાશ થવાનો નથી. કારણ કે જેનો રથ ચલાવનારો જ અચ્યુત હોય, જે અવિનાશી હોય, એનો નાશ કોણ કરી શકવાનું છે? તારજે ડૂબાડજે જીવાડજે કે મારજે, તારજે ડૂબાડજે જીવાડજે કે મારજે, સગળું તને સોંપી દીધુનાથ જય શ્રીનાથ રે, સગળું તને સોંપી દીધુનાથ જય શ્રીનાથ રે. સેવા તારી આપજે કે દૂર તુજથી રાખજે, સેવા તારી આપજે કે દૂર તુજથી રાખજે. સ્મરણ તારું આપજે કે માયામાં ભટકાવજે, સગળું તને સોંપી દીધુનાથ જય શ્રીનાથ. અર્જુન આજ્ઞા કરે છે, પ્રભુ સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. બંને સેનાઓની મધ્યમાં મારો રથ લઈ જાઓ. પ્રભુ રથની લગામ ખેંચે છે. લગામ ખેંચી બંને સેનાઓની મધ્યમાં શંખ વાગી ગયા છે. તમે ગીતાજીનો સ્થાન અને સમય જુઓ. કેવા સ્થાનમાં? આ વિશ્વનો આ એકમાત્ર ગ્રંથ એવો છે કે જે યુદ્ધના મેદાનમાં ઉપદેશ અપાય છે. દુનિયાનું સૌથી મોટું તત્વ જ્ઞાન આ રણની ભૂમિમાં છે. રથની લગામ ખેંચી પ્રભુ રથને બંને સેનાઓની મધ્યમાં લાવીને ઉભા રાખ્યા. ઉભો રહ્યો રથ. અને 23મા શ્લોકમાં ये दुर्योधन की सेना में उसकी जो लोग सहायता करने आए हैं, उनके पक्ष में लड़ने आए हैं, उन सबको मैं देखना चाहता हूं. मारे कोने कोने मारवाना છે એકવાર જોઈ લો. એટલે મારી દ્રષ્ટિકોણ સ્પષ્ટ થઈ જાય કે આ બધા યોદ્ધાઓને મારે પાડવાના છે. એક મદ છે, એક લડવાનો જોશ
અર્જુનના મનમાં છે. મોહ પ્રગટ ભગવાન એટલા માટે કરે છે, મારવા તો છે જ બધાને, પણ એ મારવાનું પાપ અર્જુનને ન લાગે એટલે એને નિર્મોહી બનાવવો છે. અત્યારે તો જુસ્સો છે અર્જુનના મનમાં, અને એને ખબર પણ છે કોણ કોણ આવવાનું છે, સામે કોણ છે, અને અગાઉમાં પણ આ બધા યુદ્ધો અર્જુન લડી ચૂકેલો છે. ધાત્રાષ્ટ્ર કહીને આ દુર્યોધનની સાથ જે આપવા આવે છે, કારણ કે પાપને તો મારીશ, એને સાથ આપનારા લોકોને પણ મારીશ. જે લોકો અધર્મના પક્ષે ઊભા છે એ બધાને જોઈ લઈશ. કોણ કોણ સામે છે હું જોવા માંગુ છું. સંજય ઉવાચ એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોર્ભયોર્मध्ये સ્થાપયિત્વા રથોત્તમં ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતાં ઉવાચ પાર્થ પશ્યૈતાન સમવેતાન કુરુનિધિ. સંજય બોલ્યો, હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન દ્વારા કહેવાયેલા વચનોને સાંભળી પરમાત્માએ રથને લઈ અને બંને સેનાઓની મધ્યમાં, જ્યારે અર્જુને કહ્યું પ્રભુ તો સારથી છે, રથીની આજ્ઞાનું પાલન કરવાનું છે, ત્યારે પ્રભુ સલાહ આપતા નથી. જો પ્રભુ બોલવાનું ત્યારે જ શરૂ કરશે જ્યારે અર્જુન શિષ્ય બની જશે, પોતાનું રથી પોતાનું માલિકપણું છોડશે. અત્યારે તો અર્જુન માલિક છે, રથી છે, અને જેમ સારથીને ઓર્ડર કરે રથી, એમ સારથીએ કરવાનું હોય. એટલે પ્રભુ અત્યારે એમ નથી કહેતા કે વચ્ચે ન જઈશ, આ બધાને ન જોઈશ, તને મોહ જાગી જશે, તારા મનમાં ખોટા વિચારો આવશે, તારે તો લડવાનું જ છે. હમણાં ઉપદેશ શરૂ નથી કરે, નહીં તો પ્રભુ ચાહે તો શરૂ કરી શકે. અત્યારે તો આજ્ઞા પાડવાની છે, કારણ કે પ્રભુ જે જવાબદારી લે, જે પાત્ર ભજવે એને સંપૂર્ણ રૂપે ભજવે છે. અને એટલે તો કુંતાજી સ્તુતિમાં કહે છે કે પ્રભુ જ્યારે આપ આપની આ નાટક જે આપ કરો છો ને, માયા જવનિકા છંદમ, આ માયાનું આવરણ કરીને મનુષ્ય જેવું જ્યારે આપ આખી લીલા કરો છો ને, ત્યારે અમારા જેવા મુગ્ધ લોકો એને સાચું માની લે છે. અમે આપને સાધારણ મનુષ્ય માની લઈએ, આપની માયામાં મોહિત અમે થઈ જઈએ, આપને જાણી શકતા નથી. અને જ્યાં આ વાત કરી, અર્જુને તો શું કહ્યું હતું, મારે યોદ્ધાઓ સામે સામે જે દુર્યોધનના પક્ષે ઊભા છે એમને જોવા છે, પણ પ્રભુ રથની લગામ ખેંચીને ક્યાં લઈ ગયા? ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ, કે જ્યાં સેનાઓની મધ્યમાં ભીષ્મજી અને દ્રોણાચાર્ય તેમજ સમસ્ત રાજાઓની સામે આ રથને લાવીને ભગવાને ઊભા રાખ્યા અને કહ્યું, હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ સર્વ કૌરવોને તું જો, જે તારી સામે લડવાના છે. રથ ક્યાં રાખ્યો? દ્રોણ અને ભીષ્મજી, આ બંનેની સામે. કારણ કે અર્જુનને આ બંનેને જોઈને જ મોહ જાગવાનો છે. જે દ્રોણાચાર્ય પોતાના પુત્રને જે વિદ્યા નથી શીખવાડી, એ સમગ્ર વિદ્યા અર્જુનને શીખવાડી છે. કેટલો પક્ષપાત દ્રોણાચાર્યને અર્જુન માટે છે. એકલવ્યની વાતમાં તમે જુઓ તો અંગુષ્ઠ માંગી લીધો, કારણ અર્જુન જેવો ન થઈ જાય, અર્જુનથી વધી ન જાય, એટલો બધો પક્ષપાત દ્રોણાચાર્ય છે. અને એટલા માટે આ બંનેની સામે જ્યારે રથ આવીને ઉભો રહ્યો, 26મા શ્લોકમાં કહ્યું, તત્રાપશ્ય સ્થિતાન પાર્થ પિતॄન પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખીસ્તથા સ્વસુરાન સુરદશ્ચૈવ સેનયોરુભયોરપી. કહ્યું કે ત્યાં પ્રથાપુત્ર અર્જુને બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, સસરા તેમજ સુરદો, આ બધાને જોયા. કહેલાયું હતું કે મારે એ સેનાને જોવી છે, એ યોદ્ધાઓને જોવા છે, પણ જ્યારે જોયા ત્યારે એ યોદ્ધાઓ રૂપે ન જોયા,
કઈ દ્રષ્ટિએ જોયા? તો જેટલા ગણાયા છે બધા સંબંધીઓ ગણાયા છે, સૈનિકો રૂપે નથી ગણાયા, સેનાપતિઓ રૂપે ના ગણાયા. અર્જુને કોને કોને જોયા? પછી એ બધા નામ ના કહ્યા, પછી તો બધાને સંબંધથી ઓળખાયા. પછી એમને કહ્યું કે દાદાજી છે, આ ભીષ્મ, દ્રોણાચાર્ય, આ બધાના નામ ના ગણાયા. શું ગણાયું? આચાર્યાન માતુલાન ભ્રાતૃન પુત્રાન પૌત્રાન સખીસ્તથા. પછી જો જેટલા જેટલા લોકોને ગણાયા બધાને વ્યક્તિ રૂપે નહીં, સંબંધીય રૂપે છે. એ જ દ્રષ્ટિકોણમાં ફરક આવી ગયો. એ જ દ્રષ્ટિ શત્રુઓ રૂપે જોતી હતી કે મારા શત્રુઓ સામે કોણ કોણ ઊભું છે. જોવા ગયા હતા શત્રુઓને અને દેખાયા સંબંધીઓ. મોહની શરૂઆત અહીંયાથી થઈ. ભલે પાપ પક્ષે ઊભા છે પણ પછી વેરીઓ ન દેખાયા, વાલાઓ દેખાયા. મોહની શરૂઆત અહીંયાથી થઈ. અને આ દ્રશ્ય જ્યારે અર્જુન જુએ છે, મેં તો યોદ્ધાઓને જોવા માટે આપને કહ્યું હતું કે સેનાની મધ્યમાં મારા રથને ઊભા રાખો, પણ સામે કોઈ શત્રુઓ નથી, સામે તો બધા સંબંધીઓ છે. અહીંયાથી ગીતાજીની શરૂઆત થાય. અને ભગવાનને અહીંયા જ વાંધો પડે. કોઈ સૈનિક હોય અને એનો જ દીકરો કોઈનું ખૂન કરતો હોય, જોઈ લે અને મારો દીકરો છે એટલે એને ન પકડવો, આ એના માટે પાપ છે. હવે કોઈ સૈનિક બોર્ડર ઉપર ગયો, એને રક્ષા કરવાની છે આખી પ્રજાની, આખા દેશની, અને લોકો એના ભરોસે નિશ્ચિંત થઈને જીવે છે. અને એ સૈનિક બોર્ડર ઉપર જ્યારે શત્રુ સામે હુમલો કરવા માટે આવે દેશ ઉપર, અને ત્યારે અહિંસાનો વિચાર કરે, અરે આટલા લોકોને મારીશ તો આટલા લોકો મરી જશે, આમ થઈ જશે, આમ થઈ જશે, આમ થઈ જશે, તો આવું વિચારવું પણ એના માટે પાપ છે. કારણ કે જો આવો વિચાર હતો તો એણે સૈનિક બનવાની જરૂર જ નથી, બોર્ડર પર જવાની જરૂર જ નથી. કારણ કે બોર્ડર ઉપર એ ઊભો છે, એના ભરોસે આખો દેશ ઘરે જઈને સૂતો છે, એના ભરોસે આખો દેશ જીવી રહ્યો છે. જો આવી ફિલોસોફી હતી તો એને સંન્યાસી થવાની જરૂર હતી, એને પછી સૈનિક બનવાની જરૂર નથી. ભગવાનને ત્યાં જ વાંધો છે કે તું છે ક્ષત્રિય અને તારા ધર્મથી વિપરીત વાત કરે છે, તો એનાથી તારું કલ્યાણ નહીં થાય અને બીજા કોઈનું કલ્યાણ નહીં થાય. તો પછી સૈનિક બનવાની જરૂર શું હતી? પછી યોદ્ધા બનવાની જરૂર શું હતી? પછી બધું છોડી દેવું હતું. જ્યારે દુર્યોધને 5 ગામ આપવાની ના પાડી ત્યારે જ મન મનાવીને બેસી જવું હતું કે મારે કોઈને મારવા નથી, યુદ્ધ જોઈતું નથી, ગામ જોઈતું નથી, હું મારી રીતે ભગવાનનું ભજન કરીશ તો મને કોઈ વાંધો નથી. પણ પાપના પક્ષે પણ સ્વજનો ઊભા છે અને અહીંયાથી મોહ પેદા થાય છે. જોવા ગયા હતો શત્રુઓ, સૈનિકો, સેનાપતિઓ, દેખાયા સંબંધીઓ. અને સંબંધીઓ દેખાયા. ભલે પાપ છે પણ સંબંધીઓ પાપ કરે છે તો મારે એને મારવા નથી. ભગવાન એ જ કહેવા માંગે છે કે આ તારા કોઈ વ્યક્તિગત યુદ્ધ માટે હું તારી જોડે નથી ઊભો. મને અર્જુનને જીતાડવામાં કોઈ રસ નથી, મને ધર્મને જીતાડવામાં રસ છે. એટલે તારા રડવામાં અને તારા હસવામાં મને કોઈ રસ નથી, મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી કે અર્જુન જીતશે ને એને રાજ્ય મળશે, આ પાંડવો જીતશે ને એને રાજ્ય મળશે. તું એમ માનતો હોય કે તને જીતાડવા અહીંયા ઊભો છું તો એ તારી સૌથી મોટી ભૂલ છે. હું ધર્મને જીતાડવા તારા પક્ષે છું. જો દુર્યોધન ધર્મના પક્ષે હોત તો કદાચ એના રથની લગામ પકડીને ઊભો હોત. હું હંમેશા ધર્મના પક્ષે હોત. અને આમ વિચાર કરી અર્જુન કહેવા લાગ્યો, સિદંતી મમ ગાત્રાણી. અરે ગુરુને મારવાના છે, પિતામાને મારવાના છે, ભાઈ બંધુ સસુરોને મારવાના છે. એ ભૂલી ગયો કે મને મારવા એ લોકો ઊભા છે. જો મોહમાં હોય ને તો એને યાદ નથી કે એ મારી સામે છે અને એમને મારા માટે લાગણી નથી થતી કે હું અર્જુનને મારીશ. એ વિચાર નથી આવતો. પણ આના મનમાં મોહ જાગ્યો, અને મોહ જાગે એટલે આપણો દ્રષ્ટિકોણ આવી જાય. અને એનો દ્રષ્ટિકોણ આવ્યો, અરે મારા સંબંધીઓને કેમ મારીશ? ઢીલા પડી ગયા ગાત્રો. આપણે ત્યાં એવું થાય, ડોક્ટર ગમે તેટલો મોટો સર્જન હોય પોતે, પણ પોતાના દીકરાનું ઓપરેશન કરવાનું આવે તો બીજા પાસે કરાવીશું, હું નહીં કરીશું. અને ત્યારે ડોક્ટર બુદ્ધિ ગૌણ થઈ જાય અને પિતા બુદ્ધિ પ્રધાન થઈ જાય. કોઈ પણ ગમે તેટલો મોટો ડોક્ટર હોય ને, જલ્દી પોતાના દીકરાનું ઓપરેશન ના કરે.
કારણ કે ડોક્ટરની બુદ્ધિ કરતા પિતાની બુદ્ધિ વધારે પ્રભાવી થઈ જાય એ સમયે. અને એ થઈ જાય તો ગમે તેટલા એવોર્ડો એને મળ્યા હોય છતાં દીકરાનું પેટ ચીરતા એના હાથ કાપવાના. અર્જુનની સાથે એ જ થયું છે. બહુ મોટો યોદ્ધા છે અર્જુન, કેટલાને જીત્યો છે, પણ સામે સંબંધી ઊભા એટલે શિદંતી મમ ગાત્રાણી, મારા હાથ કાંપે છે. મુખમ ચ પરિશુષ્યતિ, મારું ગળું સુકાય છે. માણસને બીક લાગે, ભય લાગે એટલે આ બધું થવા લાગે. મનની ભાવનાઓ જ્યારે હાવી થાય ને ત્યારે શરીર પર એના લક્ષણો દેખાય. મનમાં મોહ, અરે મારા સંબંધીઓને મારવાના, એ ભય પેદા થાય. અને વેપતશ્ચુ શરીરે મેં રોમ હર્ષસ જાયતે, મારું શરીર ઢીલું પડી રહ્યું છે, મારા રૂવાડે રોમાંચ થઈ રહ્યો છે, મારા હાથમાંથી ગાંડિયું સરી રહ્યું છે. પર પ્રભુ આ પકડી નથી શકતો. જેના ખોળે રમીને મોટો થયો, જેની પાસે વિદ્યા ભણી, મારા પ્રાણ સ્વયં મારા વહાલા સ્વજનો સામે ઊભા છે અને મારા હાથે એમને મારીશ. જેની પાસે હાથમાં તીર કામઠું પકડતા હું શીખ્યો, એ દ્રોણાચાર્ય સામે મારે તીર ચલાવવાના. મારું ગાંડિયું હલી રહ્યું છે, મારી ચામડી બળી રહી છે, મારા મનમાં ભય જાગી રહ્યો છે. આ બધા જ્યારે લક્ષણ હું જોઈ રહ્યો છું, હે કેશવ, હે પ્રભુ, મને લાગે છે કે આ યુદ્ધમાં મારું કલ્યાણ નથી. આ બધાને મારીને મેળવીને પણ હું શું મેળવી લઈશ? અર્જુન હવે ગણાવે છે કે આ બધું શું થશે. અને મોહ જાગે અને પોતાનો પક્ષ મૂકવો હોય ત્યારે માણસ સારી ને ડાઈ વાતો ગોતી લાવે. અને જાણે એક માને બહુ મોટો ત્યાગી ન હોય, મહાત્મા ન હોય એમ કહેતા અર્જુન બોલ્યા, ન કાંક્ષે વિજયમ, મારે વિજય નથી જોતો. ન ચ રાજ્યમ સુખાની ચ, નથી રાજ્યનું સુખ જોઈએ. કારણ કે સ્વજનોને મારી આ રાજ્ય મળી જશે તોય મને કેવું સુખ, કયું સુખ મળવાનું? સ્વજનોને માર્યા ને વસ્તુ મળી જાય અને સ્વજનો જતા રહે તો પછી હું સુખી નહીં થઈ શકું, મને એમ લાગે છે. અર્જુન બહુ પર્સનલ થઈ ગયો છે. એ ભૂલી ગયો છે કે હું મારા વિજય માટે નથી લડતો, હું ધર્મના વિજય માટે લડું છું. અને ભગવાન અહીંયાથી વિરોધ શરૂ કરશે, સભાન કરશે. અર્જુનને એમ છે કે હું મારીશ તો મરી જશે, હું નહીં મારું તો જીવતા રહેશે. અને ભગવાન ત્યાં જ કે તારા આ બંને પ્રકારના અહંકારથી મને છોડાવવો છે. ભગવાન કહે છે કે તું નહીં મારે તો એમ માને છે કે આ બધા જીવતા રહેશે, તું મારનારો ને જીવાડનારો છે. અર્જુનનો મોહ અને એક અજ્ઞાત પ્રકારનો અહંકાર છે કે હું મારીશ, હું મેળવીશ, હું જીતીશ, હું હારીશ. આ હું અને મારું એ જ તો માયા છે ને. મેં અરુ મોર તોર તે માયા, यही तो माया है. और ये माया से आवृत हो गया अर्जुन. હું અને મારામાં લાગી ગયો. જે ધૃતરાષ્ટ્રના વચનો હતા ને એ જ ક્યાંક અર્જુનના મનમાં ધૃતરાષ્ટ્ર આવી ગયો. મામ કાહા પાંડવાશ્ચૈવ, जो बात धृतराष्ट्र ने शुरुआत में की, मारा ने तारा, એ જ તો અર્જુનના મનમાં આવી ગયું. આ મારા મરી જશે, મારા લોકોનું વધ કરીશ, તો ક્યાંક એ જ અંધ દ્રષ્ટિ અર્જુનના મનમાં પણ ઘૂસી ગઈ. અને ભગવાન જોઈ રહ્યા છે કે આ ધૃતરાષ્ટ્ર આની અંદર ક્યાં આવી રહ્યો છે. આની વાણીથી ધૃતરાષ્ટ્ર કેમ બોલી રહ્યો છે કે જેનો અમે વિરોધ કરવા ઊભા છીએ. અહીંયા ઊભો પણ અર્જુન તો સામે પક્ષે પહોંચી ગયો. જોવા જાઓ તો ધર્મ અને અધર્મ, પાંડવ અને કૌરવ છે, તો ક્યાંક અર્જુન પાંડવ પક્ષ, ધર્મ પક્ષ છોડી અને અધર્મ પક્ષ કૌરવ પક્ષમાં જતી રહ્યો છે. ભલે એનો શરીર અહીંયા છે પણ મન તો સામે પક્ષે જતું રહ્યું. કેવા લાગ્યા અર્જુન? અરે આ બધું જીતીને હું શું કરીશ? સ્વજનોને છોડીને રાજ્ય ભોગવીને કરવાનું શું? અને એવી ડાઈ વાતો અર્જુન કહેવા લાગ્યો. એને થયું કે આ બધી મારી વાતો સાંભળી ભગવાનના મનમાં પણ મારા માટે લાગણી પેદા થશે. માણસને જ્યારે પોતાની વાત કોઈના ગળે ઉતારવી હોય ને ત્યારે માણસ એટલો હોશિયાર છે ને, એવા સારા લોજિક લઈને આવે ને, બહુ સારા લોજિક આપે. જો પાપ કરવાની કોઈ સાચી રીત હોતી નથી, ખોટું કામ કરવાની કોઈ સાચી રીત નથી. ખોટું એ ખોટું જ છે. તમે ગમે તેટલા લોજિક, માણસ એટલો હોશિયાર છે ને કે એનાથી પાપ થાય ને
તો એ લોજિક તો એના મન, કારણ કે મન સૌથી વધારે સારા લોજિક આપતું હોય ને તો આપણું મન છે. કારણ કે આપણું મન આપણાથી પાપ કરાવે ને તો એવા લોજિક, મારે ક્યાં કરવું હતું, આ તો આવી પરિસ્થિતિ હતી, આવા સંજોગ હતા, આ બધા હતા, આવું વાતાવરણ હતું, બધા ઉપર દોષારોપણ કરી છે, પછી પોતે પાપ કરશે. એટલે કે પાપ મેં નથી કર્યું, મારે તો નહોતું કરવું, પણ આ બધા સંજોગોને કારણે થયું છે. જોજો, મન જ્યારે પણ આપણી પાસે ખોટું કરાવશે ને ત્યારે એવા સારા સારા લોજિકો આપણને આપશે ને કે આપણને એમ ભરોસો થઈ જશે કે આપણે તો સારા જ છીએ, આપણે તો આવું કંઈ નહોતું કરવું, આ તો આ બધું વાતાવરણ, વ્યક્તિ, પરિસ્થિતિ, સંજોગ આ બધાને કારણે થયું છે, હું તો સારો જ છું. અર્જુન પણ એ જ કલા કરી રહ્યો છે ભગવાન આગળ, પણ ખોટી જગ્યાએ કરી રહ્યો. આની ભગવાન સિવાય બીજો કોઈ ઊભો હોત ને તો અર્જુનને હાર ફેરાવીને કે તારે તારા જેવો મહાત્મા બીજો કોઈ નથી. કારણ કે યુદ્ધના મેદાનમાં તને આવા ઉત્તમ વિચારો, આવા અહિંસાના વિચારો, આવા પુણ્ય અને શાસ્ત્રોના વિચારો તને મારવા આવ્યા છે, એની સામે તને દયા આવે છે. તારા જેવો મહાત્મા બીજો કોણ હોય? પગે લાગત અને એને પધરાવી જાય. પણ અર્જુન એવા ડોક્ટર સામે ઊભો છે ને, ઘણા ડોક્ટરો દર્દીઓ આવે ને તો એનું દર્દ ડિસ્ક્રાઇબ ના કરી શકતા. એક વ્યક્તિ ગયો ડોક્ટર પાસે, ડોક્ટર સાહેબ શી ખબર શું થઈ ગયું છે? જ્યાં આડું છું ત્યાં દુખે છે, અહીંયા આડું તો દુખે, અહીંયા આડું તો દુખે, અહીંયા આડું તો દુખે, જ્યાં આડું ત્યાં દુખે. પછી ચેક કરાયું, ખબર પડી કે આંગળીમાં જ ફ્રેક્ચર હતું. આ અર્જુનની તકલીફ આ જ છે. અર્જુનના મનમાં રોગ છે અને ધર્મની વાતો કરે. અરે આ બધાને મારી, અને પાછા વ્યક્તિગત પ્રોબ્લેમને સમષ્ટિગત કરે છે. આની ચતુરાઈ જુઓ કે હું નહીં મારું ને, યા હું મારીશ તો આખી દુનિયામાં કેવા પ્રોબ્લેમ થવાના છે. આખું લિસ્ટ તો જુઓ અર્જુનનું, તમે વાંચો તો ખબર પડે. પોતાનો મોહ અને એની ઇફેક્ટ આખી દુનિયામાં કઈ રીતે થશે એની વાતો કરે છે. આ ભૂમિનું રાજ્ય ભોગવવા નથી ઈચ્છતો, અને એવા કેવા સરસ વાતો કરે ને. પહેલી વાર આપણે જો અર્જુનને વાંચીએ ને તો આપણને એમ લાગે ને અર્જુન તો બિલકુલ સાચો છે, કેવી સારી વાતો કરે, બીજા યુદ્ધ ટાળવાની વાતો કરે છે. પણ આ મનની બીમારી છે. અર્જુનને અહિંસા નથી જાગી. હમણાં જ બીજા જોડે યુદ્ધ કરાવવા લઈ જાઓ તો કરી લેશે. થોડા સમય પહેલા બધા જોડે યુદ્ધ, વિરાટ પર્વમાં તમે જુઓ તો ત્યાં યુદ્ધ કરેલું છે અર્જુને, આ બધા હતા. પણ મનમાં મોહ આવ્યો છે, અને ભગવાનને ખબર છે કે બીમારી છે ક્યાં અને કઈ બીમારી. કહેવા લાગ્યા, આ બધાને હણવાથી મળશે શું? સ્વજનોને મારવાથી હું કેમ સુખી થઈ શકીશ? આ બધાને મારીશ, કેવલ સ્ત્રીઓ રહી જશે સમાજમાં, અને આખો સમાજ દૂષિત થશે, વર્ણશંકર પ્રજા પેદા થશે, જ્ઞાતિઓ બધી નાશ પામશે, હજારો લોકો મરશે યુદ્ધથી, જ્ઞાતિ વ્યવસ્થા ખતમ થઈ જશે, લોકો ગમે ત્યાં વિવાહ કરવા લાગશે, ગમે તેથી બાળકો થવા, વર્ણશંકર પ્રજા પેદા થશે, અને આખા સમાજમાં અધર્મ વ્યાપી જશે. આખો સમાજ કેવો કલુષિત થઈ જશે. આખી તમે અર્જુનની વાતો સાંભળો એક પછી એક પછી એક પછી. અને 45મા શ્લોકમાં કહ્યું, અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખલોભેન હન્તુ સ્વજનમુદ્યતા. અને આવા બુદ્ધિમાન હોવા છતાં અમે લોકો આવું પાપ કરવા માટે તૈયાર થયા છે, સ્વજનોને હણવા માટે તૈયાર થયા છે. આટલા આટલા શાસ્ત્રો ભણ્યા અને આટલી બુદ્ધિને પામ્યા, અને પછી આવો વિચાર અમને આવ્યો મારવાનો લોકોને. વ્યક્તિગત પ્રોબ્લેમને સમષ્ટિગત બતાવે. મનમાં છે મોહ, મારવામાં કોઈ વાંધો નથી, એને મારા સ્વજનો છે એટલે મારવા નથી. અને મોહ એ વાતનો છે કે હું નહીં મારું તો આ બધા બચી જાય.